સફળતા, નિષ્ફળતા, કર્મક્ષેત્રમાં ઉન્નતિ, પ્રગતિ, વારંવાર ટેન્શનો અથવા તો સુખદ અનુભવો કઈ રીતે વ્યક્તિ અનુભવતો હોય છે. ક્યારેક ક્યારેક ટાઈમ ટેબલ નક્કી કરી અને પ્રમાણે ગોઠવી અને માણસ આગળ વધે તો એને સફળતા સારી પ્રાપ્ત થતી હોય છે. અને ક્યારેક ક્યારેક એ પોતે એમ જ કામ કરી લેતા હોય ત્યારે ક્યારેક ક્યારેક એવું બને કે ભાઈ મોઢું ખોલો ને પતાસું આવે, પણ દર વખતે એવું બનતું હોતું નથી. તો એનો મતલબ એવો થાય કે સમયસર જે કામ કરે છે, સમયસર જે પ્રાપ્ત કરે છે અને એ પછી જે ભોગવે છે, કારણ કે જે બાલ્યકાળમાં વિદ્યાની સારી પ્રાપ્તિ કરે છે, યુવાવસ્થામાં જે ધન કમાય છે, પોગળાવસ્થાની અંદર એ ધનની અંદર દાનને ઉમેરી અને સાથે સાથે એક સારો વ્યવહાર કરી પોતાનું નામ કમાય છે અને છેવટે વૃદ્ધાવસ્થા થાય ત્યારે વ્યક્તિ શાંતિનો અનુભવ કરે છે. એ પ્રમાણે હવે તમે વિચાર કરો કે આમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ જાય. વિદ્યા 25 વર્ષ સુધી એમ કહેવાય છે, વિદ્યા 25 થી 50 વર્ષ સુધી એમ કહેવાય છે કમાવાનું, 50 વર્ષથી 60, 65 કે 70 વર્ષ સુધી નામ કમાવાનું અને 75 વર્ષ પછી સ્થિર થઈ જવાનું, પછી કશું જ કરવાનું નહીં, ફક્ત અને ફક્ત આગે આગે હરી ફિરે કહત કબીર કબીર. તો આ વસ્તુ આપણા જીવનમાં જો બને તો જ સાચું જીવન છે. બાકી આપણે 38 વર્ષે કહીએ કે હજી અભ્યાસ કરે છે, હજી તો પરીક્ષાઓ આપે છે, તો આપણે કેમ થાય ને કમાશે ક્યારે, તો કે નાની મોટી નોકરી તો કરે છે. પણ મિત્રો સમયસર જે કામ થઈ જાય મહત્વનું છે. તો આ સમય મને તમને સમજાવે કોણ? કદાચ રેલવે સ્ટેશન ઉપર જઈએ, બસ સ્ટેશન ઉપર જઈએ તો ત્યાં પાટિયા વાંચીએ તો આપણને ખબર પડે કે આ ગાડી અથવા આ બસ આટલા વાગે આવશે, આપણને ખબર પડે. પણ આપણા જીવનની બસો ક્યારે ઉપડશે ને ક્યારે આવશે એ ખબર નથી પડતી. એની ભાગ્યની બસો છે મિત્રો. ભાગ્યની બસોને જાણવા માટે જીવનની અંદર જન્મ કુંડળીનું મહત્વ છે. ભાગ્યને જાણવા માટે જીવનની અંદર હસ્તરેખાનું મહત્વ છે. ભાગ્યને જાણવા માટે અલગ અલગ પ્રકારના વિવિધ આપણા જ્યોતિષના માધ્યમો છે. પણ એમાંનું એક માધ્યમ એટલે હસ્તરેખા શાસ્ત્રની સાથે સાથે નામાંકને જેને કહી શકાય, ગુણાંકને જેને કહી શકાય, આપણે જે કઈ મૂલાંકને જેને કહી શકાય, ભાગ્યાંકને જેને કહી શકાય, આકલન કરવું હોય, ગણિત કરવું હોય, શીખવું હોય, જાણવું હોય, તો એના માટે તમારે ન્યુમરોલોજીનો આશ્રય લેવો પડશે. જેને આપણે સામાન્ય રીતે અંકશાસ્ત્રની અંદર દરેક અંકને એક પોતાનું અલગ અસ્તિત્વ હોય છે, કારણ કે દરેક અંકને પોતાનો એક સ્વામી હોય છે. એવી વાત કરવી છે આજે મિત્રો 5ના અંકની. જન્મ તારીખ તમારી 5 છે, જન્મ તારીખ તમારી 14 છે, જન્મ તારીખ તમારી 23 છે. તો આજના દિવસ માટે તમારે ખાસ આ કાર્યક્રમ જોવો પડશે. કારણ છે કે કોઈ પણ કાર્ય જયારે કરીએ ત્યારે એના સ્વામીની જો વાત કરવામાં આવે તો એ અંકનો સ્વામી કોણ છે, એ અંક કઈ રીતે પ્રભાવ આપે છે, એ અંકના સ્વામીનું પ્રભુત્વ શું છે. તો એવા સમયે કહેવાય 5નો જે અંક છે એનું સ્વામિત્વ બુધનું છે. તો બુધ એટલે તો વાણી થાય, બુધ એટલે તો જ્ઞાન તંતુઓ થાય, બુધ એટલે તો બુદ્ધિ થાય, બુધ એટલે વિચાર થાય, બુધ એટલે ક્ષમતા કાર્યની થાય. આ બધી વસ્તુઓ બુધની અંદર આપણને જોવા મળે છે. હા, એમાં પ્લુટો અને મંગળનું પ્રભુત્વ પણ આ અંકમાં આપણને જોવા મળે છે. તો 5ની અંકની અંદર આ બધા મહત્વ છે. તો એનો મતલબ કે એના સ્વામીના આધારે આપણે જોઈ શકીએ કે આ વ્યક્તિ કેવો હશે. તો સામાન્ય બુધના અસ્તિત્વની જો વાત આપણે કરવા જઈએ તો બુધના અસ્તિત્વની જો વાત કરીએ આપણે તો આ જે અંક છે એની અસરની નીચે કોણ કોણ આવે છે, કેવા કેવા વ્યક્તિઓ આ અંકની નીચે આવે છે. તો તમને કહું, એક તો સામાન્ય રીતે વિચાર કરીએ તો આવા લોકો મોટા ભાગે ન્યાયપ્રિય તમને જોવા મળે. ભાઈ જે કરીએ શાંતિથી કરીએ, જે કરીએ ધીરજથી કરીએ, જે કરીએ બુદ્ધિથી કરીએ, આવડતથી કરીએ, સાથે સાથે ન્યાયથી કરીએ. અને આવા વ્યક્તિઓ મોટા ભાગે તમને મમતાળુ અને વિશ્વાસુ જોવા મળે. એની પર તમે ભરોસો મૂકો તો એ ભરોસો એ પોતે એનું સારી રીતે પાલન કરી શકતા જોવા મળે છે. સાથે સાથે વિશ્વાસુ પણ છે, સાથે સાથે માયાળુ પણ છે મિત્રો. સામાન્ય રીતે ક્રોધ તો દરેક વ્યક્તિમાં આવે, પણ ક્યારે ક્રોધ કરો? અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અને અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. બરાબર, ગીતાજીમાં શું લખ્યું છે? ક્રોધાત ભવતિ સમોહા સમોહાસ પૃથ્વીભ્રમ. ક્રોધ વ્યક્તિના માટે દુશ્મનનું કામ કરે. અને એવા સમયે ક્યારે ક્રોધ કરવો અને એ ક્યારે ક્રોધને ઓછો કરવો અથવા તો ક્રોધને ક્યારે ઠારી દેવો, કદાચ એ તમારે જાણવું હોય તો તમારે જાણવા પડશે આ બુધની પ્રકૃતિને. તો મિત્રો ઝડપથી એ લોકો ગુસ્સે પણ થાય છે અને એટલા ઝડપથી એ લોકો શાંત પણ થઈ જતા જોવા મળે છે. અને એના માટે સાહિત્યથી, પ્રવાસથી આ લોકોને વધારે ફાયદો જોવા મળે છે. સાહિત્યની વાત હોય, ભણવાની વાત હોય, શીખવાની વાત હોય, પ્રવાસની વાત હોય, પર્યટનની વાત હોય, તો આ લોકો હંમેશા આગળ જોવા મળે છે. કાયદાબાજ અને બાહોશ પણ આવા લોકો જોવા મળે છે. એ પોતે પોતાના કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ રીતે આગળ વધી શકે તેવી ક્ષમતા એ ધરાવે છે. પણ હા, એ થોડા હઠાગ્રહી ખરા. એ પોતે પોતાનું ધાર્યું કરાવવામાં મશગુલ રહે છે અને એના કારણે ક્યારેક ક્યારેક એમ કહેવાય છે કે એ બાહોશ અને બધી જ રીતે કાયદાકીય બાબતે તૈયાર હોવા છતાંય હઠાગ્રહના કારણે એ સમાજની અંદર ક્યારેક અપ્રિય પણ બને છે. ઘણી વખત એવું લાગે કે ભાઈ આપણે બધા કરીએ સાચું છે, આપણે બોલીએ સાચું છે, આપણે જે અનુભવીએ સાચું છે, એવું નથી હોતું. સામેની વ્યક્તિને પણ ધ્યાનમાં રાખવા પડે. પણ મોટા ભાગે આ બુધના અંકવાળા વ્યક્તિઓ પોતાના જ હઠાગ્રહી સ્વભાવના કારણે એ અન્ય વ્યક્તિઓને સાંભળવા માટે ઓછું પ્રયત્ન કરે છે. એના કારણે પોતાનો કક્કો સાચો છે કદાચ એવું મનાવવા પ્રયત્ન કરે તો એને તકલીફ થતી જોવા મળે છે. હા,
તમે મોટા ભાગે જોજો કે જેના આ અંક છે ને એના ઘરમાં ઘરવાળાનું રાજ ચાલતું હોય, બધા જ વહીવટો એના હાથમાં હોય. બરાબર? શું કામ ખબર છે કે એ પોતે હોંપી જ દે છે, ભાઈ તું કર બધું. અને એના કારણે એને એવી પત્ની સરસ મજાની મળે છે કે વ્યવહારુ હોય, કુશળ હોય, વ્યવહારમાં કુશળ હોય, પૈસા બચાવી શકતી હોય, કે તો મને પૈસા કમાવા માટે એક સારું એવું જેને કહેવાય કે આશ્વાસન આપતી હોય. બરાબર? ઘરમાં લક્ષ્મી સ્વરૂપી હોય અને એના કારણે પૈસા બચાવીને પરિવારનું સારી રીતે, છોકરાઓનું સારી રીતે જતન કરતી હોય, આવી પત્ની મોટા ભાગે મળે છે. અને આપણે આનું પાછું ધ્યાન પત્નીમાં ઓછું હોય છે. એ પાછું તમને કહું, જેનો અંક 3 નો હોય ને એ ઘરમાં પત્ની પ્રત્યે એનું ધ્યાન થોડું ઓછું. ઘણા બધા ઘરવાળાઓને અમે સાંભળ્યા છે આ 3, 5 ના અંકવાળાને કે મહેન્દ્રભાઈ આ તમારા ભાઈનું ઘરમાં ધ્યાન જ નથી હોતું. એ ગમે બધું મારે જ કરવું પડે છે. કંઈક લાવવું હોય તો મારે લાવવાનું, વ્યવહારમાં મારે ઉભું રહેવાનું, બધી જગ્યાએ મારે જ આગળ વધવાનું. પણ મોટાભાગે આ 5 ની પ્રકૃતિવાળા આપણને આ વ્યક્તિઓ જોવા મળે છે મિત્રો. શું કામ કે એનામાં એ વસ્તુ આપણને ઘટ છે. સાથે સાથે હું તમને કહું, ઘણી વખત આમ કહેવાય છે કે અધઃપતન જેને કહેવાય ને, માણસને નુકસાન થાય, પોતાના કારણે પોતાનું અધઃપતન થાય. પોતાના વિચારોની સાથે મૈત્રી ના હોય, પોતાના કાર્યક્ષેત્ર સાથેની આવડત, આવી ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે છે. પણ મોટાભાગે આને 2 કે 3 લગ્ન થવાવાળા વ્યક્તિઓ પણ તમને મોટાભાગે 5 ના અંકવાળા જોવા મળશે. કારણ કે આ છે સ્વભાવ, પ્રકૃતિ છે. બરાબર? તો આવું કદાચ ગ્રહોના કારણે પણ હોઈ શકે અથવા ગમે તે હોઈ શકે. પણ અને બીજું તમને કહું, એને મિત્રો દ્વારા નુકસાન વધારે થાય. એને લેવડ દેવડ મિત્રો સાથે કરવી નહીં. બને ત્યાં સુધી 5 વાળા વ્યક્તિઓએ પૈસાનો વ્યવહાર કરવો હોય તો બને ત્યાં સુધી મિત્રો સાથે ના કરવો. કારણ કે એ લેવડ દેવડના વ્યવહારની અંદર મિત્રતા ગુમાવે છે અને એના કારણે સાચો મિત્ર ગુમાવે છે અને એના કારણે મિત્રોથી એને નુકસાન થતું જોવા મળે છે. પ્રેમ સંબંધોમાં પણ આવા વ્યક્તિઓને અબજસ મળતો જોવા મળે છે. તો આ વસ્તુ પણ આપણે થોડી ધ્યાનમાં રાખવી પડે. પણ આવા લોકો પાછા મુત્સદ્દી હોય, એ આમાં કઈ કલા અને જે કુનેહવાળા હોય, કુનેહથી કામ કરે અને કુનેહથી આગળ વધી શકે, આવા મુત્સદ્દી પણ આપણને જોવા મળે છે. તમે જોજો મોટા ભાગે વક્તા હોય, સુપ્રસિદ્ધ નટ હોય, અથવા તો એટલે કે કલાકાર હોય, અથવા તો કોઈ પણ એક્ટર સારા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, તો આવા વ્યક્તિઓ તમને આ ક્ષેત્રમાં તમને જોવા મળશે. સાથે સાથે કાયદાકીય ક્ષેત્રને જાણવાવાળા, કોઈ સારા પંડિત બોલવાવાળા હોય, સારા પંડિતની વાત કરીએ, આ બધા વ્યક્તિઓ વક્તા સાથે સાથે એ વકીલ પણ તમે જોવા મળે, જેને બોલવાનું છે, જેને બોલીને કમાવાનું છે, અથવા તો પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી અને જેને ધન પ્રાપ્તિ કરવાની છે. મોટા ભાગે વ્યક્તિઓ તમને આ જોવા મળશે. સાથે સાથે સંપત્તિ પણ ખૂબ કમાય છે અને વાપરે છે પણ ખૂબ. રાજકારણની અંદર પણ તમે જોજો, મોટા ભાગે એમાં બોલવાનું હોય તો એવા સમયે રાજકારણની અંદર પણ 5 ના અંકવાળા તમને વધારે જોવા મળશે. રાજકારણની ખટપટ છે ને, આવા લોકોને ઝડપથી આમ જેને કઈ પોતે એને શૂટ થઈ જાય અને એના કારણે ખૂબ જ ફાવી જાય. પણ આવા માણસોના મોટા ભાગે વિચારો વારંવાર બદલાતા જોવા મળે છે મિત્રો. વિચારો વારંવાર બદલાયા કરે. સાથે સાથે તમે આમ વિચાર કરો ને કે ભાઈ એનો ભાગ્યોદય ક્યારે થાય, તો 23 વર્ષથી જે 32 વર્ષનો સમયગાળો છે, આ સમય દરમિયાન ભાગ્યોદયની એક સારી આશાઓ આ લોકો રાખી શકે છે. આમ 23 વર્ષે એટલે યુવાની અંદર ભાગ્યનો ઉદય થાય અને લગભગ 32-33 વર્ષ સુધી, મધ્યાયુ સુધી એને કહેવાય કે એના ભાગ્ય પ્રબળતા એને જોવા મળે છે. ભાગ્યોદય માટે આને ઉત્તમ સમય માનવામાં આવે છે અને એ પોતે આમ સામાન્ય રીતે મજબૂત, ઊંચા બાંધાના આવા તમને મોટા ભાગે 5 ના આંકવાળા જોવા મળશે. અને આમ એનો ચહેરો તમે જુઓ ને, કોઈ સત્તાધીશનો ચહેરો હોય ને, આમ કડક ચહેરો, તમને આવા ચહેરા પણ આપણે 5 ના આંકવાળા જોવા મળે છે. જન્મસ્થાનથી સામાન્ય રીતે આ લોકોને કઈ દિશા લાભ કરાવડાવે. ઘણી વખત કહેતા હોય કે ભાઈ મારે ધંધો કરવો છે, મારે નોકરી કરવા જવું છે, તો કઈ દિશા મને લાભ કરાવડાવે, તો 5 ના અંકવાળાને દક્ષિણ દિશા લાભ કરાવે. દક્ષિણ દિશા તરફ જે કંઈ કામ કરે મને સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ વર્ષની અંદર મે મહિનો, અને એમાં ખાસ કરી મે મહિનાની 21 તારીખથી 23મી જૂન સુધીનો કોઈ પણ સમય એના માટે મહત્વના ફેરફારીનો હોય છે, અથવા તો એને ફેરફાર કરવાના હોય તો આ સમય દરમિયાન ફેરફાર કરતો અને સારી સફળતા મળે. એ ઉપરાંત ઓગસ્ટની 21 તારીખથી અને સપ્ટેમ્બર મહિનાની 20 તારીખ સુધીનો સમય પણ એના માટે એક સારો અનુકૂળ સમય ગણાય. તો વર્ષની અંદર 2 તબક્કાઓ એવા છે કે જે તબક્કાની અંદર એક પોતે કોઈ પણ કામ કરવાનું હોય, મકાન લેવાનું હોય, વાહન ખરીદવાનું હોય, કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવાનું હોય, તો આ 2 મહિના એના માટે ખૂબ જ સારા જોવા મળે છે. સામાન્ય રીતે હું તમને કહું કે 5 ના અંક પ્રમાણે તમે જાઓ તો 5, 14, 23, 32, 41, 50, એ ઉપરાંત 59, 68 આ બધા જ વર્ષો એના માટે જ્યાં 5 આવતા હોય ને તેના માટે ક્રાંતિકારી વર્ષ ગણાય. કંઈક ને કંઈક સારું એના જીવનમાં થાય. પણ સાથે સાથે નબળાઈની વાત કરીએ તો 2 નો અંક એના માટે એવિલ અંક કહેવાય, નુકસાન કરતા અંક છે. જે 5 ના અંક વાળાનો જે અંક છે ને એ શુભત્વને આપવાનો અંક, પણ એનો 2 નો અંક જ્યાં આવે ત્યાં પછી નુકસાન કરાવે. તો 2 ના અંકમાં જે વર્ષો આવતા હોય તમે જુઓ, 2, 11, 10 છે, 29 છે, 38,
45, 56, 65 અને 74 વર્ષ આ બધા જ વર્ષો એના માટે થોડાક તકલીફવાળા દેખાય અને એના કારણે એ તકલીફ એને ક્યાંક ને ક્યાંક એવી પરેશાની આપે કે આપણે કે ભાઈ આ નતું ક્યાંથી આવીને ઊભું થયું. પણ આ બધી વસ્તુઓ અહીંયા કુંડ આપણે જોઈ શકાય અંકશાસ્ત્રના આધારે. વારની વાત કરીએ કયો વાર એમના માટે સારો, તો એના માટે બુધવાર સારો, એના માટે ગુરુવાર સારો અને એના માટે શુક્રવાર સારો. તો એનો મતલબ બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ 3 વારના દિવસે કોઈ પણ કામ કરે અને તારીખમાં 5, 14 અથવા તો 23 તારીખ આવતી હોય એમાં આ 3 વાર આવતા હોય તો સમજી લો આખું બંધ કરીને કામકાજ કરી શકાય. કારણ કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ એના માટે વણજોયું મુહૂર્ત એ શુભત્વને આપવાવાળા મુહૂર્તો છે. મોટાભાગે ફેફસાનો રોગો હોય, મજ્જાતંતુને લગતા રોગો હોય, મગજને લગતી તકલીફો હોય, મૂત્રાશયને લગતા રોગો હોય, આ બધા રોગો મોટાભાગે આ પંચના આંકવાળાને આપણને જોવા મળે છે. અને ઘણા બધા કર્તવ્યનિષ્ઠ અને જવાબદાર હોવા છતાંય ક્યારેક ક્યારેક મિત્રોથી પણ નુકસાની ભોગવતા હોય છે અને ક્યારેક ક્યારેક શત્રુઓ પણ એના મિત્ર બની જતા હોય છે. મિત્રો, તો આ અંક છે એ 5નો અંક છે. 5ના અંકવાળાને હંમેશા લીલો કલર ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. 5ના અંકવાળાને કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય ત્યારે બુધવાર છોડીને કોઈ પણ સારા કામકાજ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થતી જોવા મળે છે અને દરેક રીતે પોતે એક સારો આનંદ પણ અનુભવી શકે છે. જય ગણેશ.